ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 7 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિરોશીમા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 6 ઓગસ્ટે દર વર્ષે હિરોશીમા દિવસ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે આ ઇમ્પોર્ટન્ટ છે. તો હિરોશીમા દિવસ દર વર્ષે 6 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે. 1945માં હિરોશીમા, જે જાપાનનું એક શહેર છે, એના પર થયેલા અણુબોમ્બ હુમલાની વર્ષગાંઠને ચિહ્નિત કરે છે, જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સૌથી ભયાનક વિનાશક ઘટનાઓમાંની એક હતી. અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર અણુબોમ્બ ફેંક્યો હતો. 6 ઓગસ્ટ 1945ના રોજ સવારે 8:15 B-29 બોમ્બર એનોલા ગેએ હિરોશીમા પર લિટલ બોય, આ ખાસ યાદ રાખજો મિત્રો, લિટલ બોય નામનો અણુબોમ્બ ફેંક્યો હતો. બરાબર. તો હિરોશીમા પર કયો અણુબોમ્બ ફેંકાયો હતો? લિટલ બોય નામનો અણુબોમ્બ ફેંકાયો હતો. ખાસ યાદ રાખજો. 6 ઓગસ્ટે હિરોશીમા દિવસ અને 9 ઓગસ્ટે નાગાસાકી દિવસ. હાલમાં કયો દેશ પરમાણુ સંધિથી બહાર નીકળી ગયો છે? તો મિત્રો જે પરમાણુ સંધિ છે એનાથી પહેલાં અમેરિકા બહાર નીકળ્યો હતો, પછી ઇઝરાયલ નીકળ્યો હતો, હવે રશિયાએ પણ એમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. રશિયાએ સત્તાવાર રીતે 1987ના INF પરમાણુ શસ્ત્રો સંધિની પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો અંત લાવ્યો છે. રશિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી કે તે હવે ઇન્ટરમીડિયેટ રેન્જ ન્યુક્લિયર ફોર્સિસ સંધિથી બંધાયેલ નથી. 1987ના શસ્ત્ર નિયંત્રણ સંધિમાં 500થી 5500 કિલોમીટરની રેન્જ ધરાવતી જમીનથી છોડવામાં આવતી મિસાઇલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ અને પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. હાલમાં કયા દેશમાં 600 વર્ષ પછી ક્રાસેનિનિકોવ જ્વાળામુખી ફાટ્યો છે? તો એક જ્વાળામુખી ફાટ્યો છે અને આ જ્વાળામુખીનું નામ છે ક્રાસેનિનિકોવ જ્વાળામુખી. ક્યાં ફાટ્યો છે મિત્રો? રાઈટ આન્સર છે આમાં રશિયામાં ફાટ્યો છે. રશિયાના કામચાટકા દ્વીપકલ્પમાં આવેલ ક્રેસેનિનિકોવ જ્વાળામુખી આજે લગભગ 600 વર્ષ પછી ફાટ્યો, જે એક દુર્લભ અને નાટકીય કુદરતી ઘટના છે. સ્થાનિક સમય મુજબ સવારે 2:50 વિસ્ફોટ શરૂ થયો હતો, જેનાથી રાખનો એક વિશાળ વાદળ લગભગ 4 કિલોમીટરની ઊંચાઈ સુધી આકાશમાં ફેલાઈ ગયો હતો. બરાબર. 15મી સદી પછી આ પહેલી વખત છે જ્યારે આ જ્વાળામુખી ફાટ્યો છે. ક્વેશ્ચન નંબર 4 છે, કોણે ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું? તો રાખી મેળાનું ઉદ્ઘાટન થયું છે મિત્રો ગુજરાતના ગાંધીનગરમાં. એ કર્યું છે ભાનુબેન બાબરિયાએ. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત રાખી મેળાનું ઉદ્ઘાટન કર્યું. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી 8 ઓગસ્ટ સુધી આયોજિત રાખી મેળામાં વિવિધ 100 પ્રકારના સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની, ડીવાયએસઓની, એસએસસી, બરાબર, સાથે MTS, GSRTC, ગુજરાતની ઘણી બધી પરીક્ષાઓ છે અને કેન્દ્ર સરકારની. એક્ઝામ ટુડેનો મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ સાથે ટોપિક વાઇઝ 30થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF. તો PDF માટે માત્ર 200 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. કોઈને ડેમો PDF જોઈતી હોય, સબૂત જોઈતા હોય લાસ્ટ એક્ઝામ પ્રીવિયસ ક્વેશ્ચન્સના, તો એના માટે આ નંબર પર તમે મને હાઈ લખીને મોકલો. બરાબર, આ નંબર છે મારો, એના પર હાઈ લખો. હાલમાં ભારતના પ્રથમ AI સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ભારતના પ્રથમ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન થયું છે મિત્રો મહારાષ્ટ્ર રાજ્યમાં. મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના હિંગણા તાલુકાના વડધામણા ગામમાં AI સંચાલિત આંગણવાડી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જે નાગપુરથી લગભગ 18 કિલોમીટર દૂર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ આંગણવાડી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. વાત કરું મિત્રો મહારાષ્ટ્રની, કેપિટલ છે મુંબઈ, CM છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન. સ્ટેબલ કોઇનને નિયંત્રિત કરવા માટે તાજેતરમાં કયા દેશે નવો કાયદો લાગુ કર્યો છે?
તો સ્થિર કોઈન અથવા તો સ્ટેબલ કોઈન, બરાબર, એને નિયંત્રિત કરવા માટે તાજેતરમાં કયા દેશે નવો કાયદો લાગુ કર્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં હોંગકોંગ દેશે, હોંગકોંગે કર્યો. હોંગકોંગે 1 ઓગસ્ટથી સ્ટેબલ કોઈનનું નિયમન કરવા માટે નવો કાયદો લાગુ કર્યો, જેનો હેતુ ક્રિપ્ટોકરન્સીના જોખમોને ઘટાડવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 7 છે, હાલમાં કયા રાજ્યમાં માતૃવન પહેલ શરૂ કરાઈ છે? તો મિત્રો હરિયાણા રાજ્યમાં હાલમાં માતૃવન પહેલ શરૂ કરવામાં આવી. ક્યાં કરવામાં આવી? હરિયાણા રાજ્યમાં માતૃવન પહેલ શરૂ કરવામાં આવી છે. હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. સીએમ છે નાયબ સિંહ સૈની. રાજ્યપાલ છે પ્રોફેસર અસીમ કુમાર ઘોષ. હરિયાણાના ગુરુગ્રામમાં વન મહોત્સવ 2025ના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ એક વિશાળ શહેરી વનીકરણ પહેલ માતૃવનની શરૂઆત કરવામાં આવી છે. ISO 9001:2015 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન કયું બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો કેરળનો આર્થુકલ. કેરળના અલ્લાપુઝા જિલ્લામાં આવેલું આર્થુકલ પોલીસ સ્ટેશન બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સ દ્વારા આપવામાં આવેલ ISO 9001:2015 ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ પોલીસ સ્ટેશન બની ગયું છે. હાલમાં કોણ જગુઆર લેન્ડ રોવરના નવા CEO બન્યા? તો રાઈટ આન્સર છે PB બાલાજી. PB બાલાજી જગુઆર લેન્ડ રોવરના નવા CEO બન્યા છે. મિત્રો ટાટા મોટર્સની લક્ઝરી ઓટોમોબાઈલ શાખા છે જગુઆર લેન્ડ રોવર, બરાબર. એ PB બાલાજીને તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ એડ્રિયન મોડેલનું સ્થાન લેશે, જેઓ JLRમાં 35 વર્ષની શાનદાર કારકિર્દી પછી નિવૃત્ત થઈ રહ્યા છે. હાલમાં ફિફાએ મહિલાઓ માટે ભારતમાં પ્રથમ ટેલેન્ટ એકેડમી ક્યાં ખોલી છે? તો ફિફા દ્વારા મહિલાઓ માટે ભારતમાં પ્રથમ ટેલેન્ટ એકેડમી ક્યાં ખોલવામાં આવી? રાઈટ આન્સર છે મિત્રો આમાં હૈદરાબાદ, બરાબર, હૈદરાબાદ ખાતે. ભારતીય ફૂટબોલ માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણમાં ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ફિફાએ તેલંગાનાના હૈદરાબાદમાં દેશની પ્રથમ ફિફા ટેલેન્ટ એકેડમી શરૂ કરવા માટે હાથ મિલાવ્યા છે. આ પહેલનો ઉદ્દેશ્ય ભારતમાં મહિલા ફૂટબોલના ભવિષ્યને બદલવાનો અને ઉભરતી પ્રતિભાઓને વિશ્વ કક્ષાની માળખાગત સુવિધા, તાલીમ અને સર્વાંગી વિકાસની તકો પૂરી પાડવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 11 છે, હાલમાં કોણે ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કર્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નીતિ આયોગે, બરાબર. નીતિ આયોગે ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ હાલમાં લોન્ચ કર્યો. નીતિ આયોગે ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ લોન્ચ કર્યો, જે દેશમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની પ્રગતિનો માપે છે. ક્વેશ્ચન નંબર 12 છે, હાલમાં ધ રાઇઝ ઓફ ધ હિટમેન નામનું પુસ્તક કોણે લખ્યું? તો ભારતના ક્રિકેટમાં હિટમેન કોને કહેવામાં આવે છે? રોહિત શર્માને. સચિન તેંડુલકરને માસ્ટર બ્લાસ્ટર કહેવામાં આવતું હતું, બરાબર. મુલ્તાન કા સુલતાન વિરેન્દ્ર સહેવાગ હતા, બરાબર. ધ વોલ કોણ હતા મિત્રો? રાહુલ દ્રવિડ. ધ રોયલ બંગાળ ટાઈગર અને દાદા તરીકે ઓળખાતા હતા સૌરવ ગાંગુલી. તો હિટમેન તરીકે ઓળખવામાં આવે છે રોહિત શર્મા. એમના પર એક પુસ્તક આવ્યું છે ધ રાઇઝ ઓફ ધ હિટમેન. આ પુસ્તકના લેખક છે મિત્રો R કૌશિક, બરાબર. R કૌશિક આ પુસ્તકના લેખક છે. હાલમાં કયો દેશ દુનિયાનો 5મો સૌથી મોટો વિમાનન બજાર બન્યો છે? તો મિત્રો આપણો દેશ ભારત દુનિયાનો 5મો સૌથી મોટો વિમાનન બજાર બન્યો. ભારત હવે સત્તાવાર રીતે વિશ્વનું 5મું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલા તાજેતરમાં વર્લ્ડ એર ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ અનુસાર ભારતે 2024માં 241 મિલિયન મુસાફરોનું સંચાલન કર્યું. મુંબઈ દિલ્હી રૂટને વિશ્વનો સૌથી વ્યસ્ત હવાઈ રૂટમાં 7મા ક્રમે રાખવામાં આવ્યો છે. હાલમાં શિબુ સોરેનનું નિધન થયું છે. તેઓ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો મિત્રો એ હતા ઝારખંડ રાજ્યના, બરાબર. ઝારખંડ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા. ભારતે તેના સૌથી પ્રભાવશાળી આદિવાસી નેતાઓમાંના એક અને ઝારખંડ રાજ્યની રચનાના મુખ્ય શિલ્પી ગુમાવ્યા. ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક અને ઝારખંડના 3 વખત મુખ્ય પ્રધાન શિબુ સોરેનનું 4 ઓગસ્ટ 2025ના રોજ 81 વર્ષની વયે અવસાન થયું છે. દિસોમ ગુરુ તરીકે પ્રખ્યાત સોરેનનું અવસાન ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત દર્શાવે છે. હાલમાં કયા રાજ્યના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન થયું છે? તો મિત્રો એક વિવાદાસ્પદ ચર્ચો રહ્યા છે.
સત્યપાલ મલિક. હંમેશા મિત્રો તેમના સ્ટેટમેન્ટ જે છે એ વિવાદ ઊભો કરતા હતા. હવે એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ હતા, બરાબર. જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું 5 ઓગસ્ટ 2025ના રોજ 79 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું. સત્યપાલ મલિક એક અનુભવી રાજકારણી હતા અને તેમણે જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંના એક 2019માં કલમ 370 નાબૂદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ છે મિત્રો સત્યપાલ મલિક. હાલમાં ઓસ્ટ્રેલિયન પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયન પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર, રાઈટ આન્સર મિત્રો સારા તેંડુલકર. સચિન તેંડુલકરની પુત્રી છે સારા તેંડુલકર. આ એમનો ફોટો તમે જોઈ શકો છો મિત્રો. એ હવે ઓસ્ટ્રેલિયન પ્રવાસન અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા. મિત્રો વાત કરીએ આપણે તો હાલમાં ઓડી ઇન્ડિયાએ નીરજ ચોપડાને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. કેટરીના કૈફ માલદીવની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની છે. સિપ્લા હેલ્થે નીના ગુપ્તાને તેના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ડેટોલે મહેન્દ્રસિંહ ધોનીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. TCL ઇન્ડિયાએ રોહિત શર્માને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. ભારતીય ક્રિકેટર શુભમન ગિલ ઓકલેના બ્રાન્ડ એમ્બેસેડર. ઓકલેના બંને બ્રાન્ડ એમ્બેસેડર છે, કન્ફ્યુઝ નહીં થતા. તાજેતરમાં દેશમાં પહેલીવાર દૈનિક યુપીઆઈ આધારિત વ્યવહારો કેટલા મિલિયન વટાવી ગયા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 700 મિલિયન, બરાબર. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈનું પૂરું નામ છે, બરાબર, પર આધારિત દૈનિક વ્યવહારોની સંખ્યા પહેલીવાર 70.7 કરોડ પર પહોંચી ગઈ છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 6 ઓગસ્ટ 2025 અમેરિકી તટરક્ષક દિવસ 4 ઓગસ્ટે મનાવાય. અમેરિકાના પાઇનહર્સ્ટ ગામમાં યોજાયેલી US કિડ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વેદિકા ભંસાલી જીતી છે. કયા IIT કેમ્પસમાં ભારતીય સૈન્ય સંશોધન સેલ અગ્નિશોધની સ્થાપના કરવામાં આવી? IIT મદ્રાસ. કોણે ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ત્રિદિવસીય ફાર્મા એન્ડ લેબટેક એક્સપો 2025નો પ્રારંભ કરાવ્યો? ભૂપેન્દ્ર પટેલ. રાઈટ આન્સર છે. હંગેરિયન ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે લેન્ડો નોરિસે. હાલમાં કયા રાજ્યને દેશમાં સૌથી વધુ અંગદાનનો એવોર્ડ મળ્યો? તેલંગાના. નુમાલીગઢ રિફાઇનરી લિમિટેડે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ઔદ્યોગિક આધુનિકરણ માટે કોની સાથે કરાર કર્યો છે? BSNL સાથે. તાજેતરમાં ભારતનો પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ થયું છે? તો એ મિત્રો ગુજરાતમાં થયું છે. શલ્યકોન 2025નું આયોજન થયું છે ન્યૂ દિલ્હી ખાતે. પ્રથમ વખત બિમસ્ટેક પારંપરિક સંગીત મહોત્સવ ન્યૂ દિલ્હી. રાઈટ આન્સર છે. બિહારના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો પ્રત્યય અમૃત. રાઈટ આન્સર છે. તાજેતરમાં કઈ ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ WCL 2025માં ચેમ્પિયન બની છે? સાઉથ આફ્રિકા. ધ કોન્શિયસ નેટવર્ક પુસ્તક લખ્યું છે સગાટા શ્રીનિવાસ રાજુએ. કોણે પ્રથમ ચેસ ઈ સ્પોર્ટ્સ વિશ્વ કપ જીત્યો? મેગ્નસ કાર્લસને. પશ્ચિમ રેલવે તાજેતરમાં 155 વર્ષ જૂની લાઇન પર હેરિટેજ ટ્રેન ક્યાં શરૂ કરી? મધ્યપ્રદેશમાં. બસોહલી ઉત્સવ 2025 ક્યાં મનાવવામાં આવ્યો? જમ્મુ કાશ્મીરમાં. હાલમાં કઈ પેમેન્ટ બેંકે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન સુવિધા શરૂ કરી છે? તો ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો 71માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ 2023 માટે કઈ ફિલ્મને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે? વંશ. રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે કયા રાજ્યને દેશમાં સૌથી વધુ અંગદાનનો એવોર્ડ મળ્યો છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.